જય સ્વામિનારાયણ મિત્રો. તો આજે કથાનો 5મો દિવસ અને આજ તો થોડુંક ઉઠવા મોડું થયું એટલે મહાપૂજા આઈ થિંક પતિ જે આવી રહી છે. જો નાહી ધોઈને પૂજા પાઠ કરીને થઈ ગયા છીએ તૈયાર. આજ થોડુંક મોડું થયું તૈયાર થવામાં. તો ચાલો જઈએ નીચે. આઈ થિંક તો આજ તો મહાપૂજા તો લગભગ પતી ગઈ છે. નાસ્તો ચાલુ છે બધાનો. તો ચાલો જઈએ છીએ નીચે. જય સ્વામિનારાયણ મિત્રો. તો સવારનો નાસ્તો જોઈ લો. ગરમા ગરમ દૂધ, મરચાં, ગાંઠિયા અને જલેબી. જોવો તમે આ જલેબી. હાલો બધાને નાસ્તો કરવા. જય સ્વામિનારાયણ. બપોરની રસોઈની તૈયારી ચાલુ છે. જમણવારની અમારા પરેશભાઈ શાક કાઢી રહ્યા છે. ભરતભાઈ કાવર ચણા મસાલા કાઢજો પાછા. આવો અહીંયા સંતોષ અમારે કાલનું શું કાલ આજ રાત્રેનું બનાવે છે મંચુરિયન. હો બાકી 3 જણા થઈને મંચુરિયન બનાવે. હો બાકી તો જો કાલે જલેબી ગુલાબજાંબુ બની ગયું છે. જય સ્વામિનારાયણ. આજે બપોરની પ્રસાદી છે જલેબી, સાટા, ભજીયા, ચણા, બટેકા, રોટલી, દાળ ભાત. અમારા બીચે ભાઈ પ્રસાદી લઈ રહ્યા છે. તો ચાલો બધા આવી જાઓ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ મિત્રો. હવે અમારા ભગવાન દાદાને દાખલ કર્યા. એ ડૉક્ટર અહીંની લેંગ્વેજ તો કહીને ખબર પડે નહીં. ડૉક્ટરે જે હિન્દી ઇંગ્લિશમાં બોલે છે. ફોન આવ્યો હતો કે તમે આવો તો જઈએ હવે દવાખાને. એમને એડમિટ કર્યા તો જોઈએ જો શું કહે છે ડૉક્ટર. તો હાલો.
મિત્રો, આજે કથાનો 5મો દિવસ પૂરો થાય છે. એટલે આજ તો ઘનશ્યામ મહારાજનો પટ્ટાભિષેક થયો, મહારાજને ગાદીએ બેસાડ્યા. તો ચાલો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ, કારણ કે નીકળી રહ્યા છીએ આપણે કન્યાકુમારી પદ્મનાભ ને બસ ટૂર ટાઈમ તાત્કાલિક આપણે કરી છે બુક. તો ચાલો આનો વ્લોગનો એન્ડ કરીએ છીએ. કાલથી તમને ફરતા બધું બતાવશું. આજની બધાની રજા લઈએ છીએ. બધાને મારે જય સ્વામિનારાયણ.